સુરતના અમરોલી ઓવરબ્રિજ નીચે યુવકની ધક્કી હત્યા કરી ફરાર થઈ ગયેલા હત્યારાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. લોહી લુહાણ ખેલ ખેલીને પોતાની ધરપકડ ટાળવા માટે છેક સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા ખાતે છુપાયેલા આરોપીને પોલીસે દબોચી લીધો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગુના આચરીને નાસ્તા ફરતા તત્વોને નાથવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને તેમની ટીમ ગુનાના આરોપીને શોધવા માટે સતત વર્કઆઉટમાં હતી. આ ચકચારી હત્યાની વિગત એવી છે કે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજનગઢ તાલુકાના જીરાકોટ ગામે અનાસ નદીના કિનારે રહેતા ચંપાબેન દલજી ગરાસિયાના 35 વર્ષીય દીકરા હીરાલાલ ગરાસિયા સુરતમાં મજૂરી કામ કરતા હતા. ગત 15 મે 2026 ના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં અમરોલી ઓવરબ્રિજ નીચે હીરાલાલ ઉભા હતા. ત્યારે મૂળ રાજસ્થાનના જ માંડલી ચોટી ગામના વતની અને આરોપી રમેશ ઉર્ફ પાયલટ પારસિંગ ગરાસિયાએ કોઈ અગમ્ય કારણોસર તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી રમેશ ઉર્ફ પાયલટે કોઈ ઘાતક હથિયાર વડે ફરિયાદીના દીકરા હીરાલાલના માથામાં, પગમાં તથા શરીરના અન્ય ભાગોમાં બેરમીપૂર્વક ઘા ઝીકી દીધા હતા. આ હુમલામાં ગંભીર અને જીવલેણ ઈજાઓ થવાના કારણે હીરાલાલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપીને આરોપી રાતોરાત સુરતથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકની માતા ચંપાબેનની ફરિયાદના આધારે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં લાખોની વસ્તી ધરાવતા સુરત શહેરમાં બ્રિજ નીચે થયેલી આ હત્યાના આરોપીને પકડવા પોલીસે કમર કસી હતી. સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ દરમિયાન પોલીસના સર્વેલન્સ સ્ટાફના જવાનોને તેમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારો પાસેથી એક અત્યંત મહત્વની કડી મળી હતી કે હત્યાનો આ આરોપી પોલીસ પકડથી બચવા માટે છેક સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા ખાતે જઈને છુપાયો છે. જે બાતમી મળતાની સાથે જ પોલીસની સર્વેલન્સ ટીમ તાત્કાલિક અમરેલીના બગસરા જવા રવાના થઈ હતી અને ત્યાં સ્થાનિક સ્થળે સચોટ વોચ ગોઠવીને હત્યારા આરોપી રમેશ ઉર્ફ પાયલટ ગરાસિયાને રંગે હાથે દબોચી લીધો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જ હીરાલાલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવા તેમજ હત્યા પાછળનો અસલ હેતુ અને કયા હથિયારનો ઉપયોગ કરાયો હતો તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે આગળની તપાસ તેજ કરી છે. ગત તારીખ 16/5/2026 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ થઈ હતી. બનાવની વિગત એવી છે કે 15 તારીખની બપોરના અમરોલી જે બ્રિજ છે એના નીચે એક હીરાલાલ ચંપા ગરાસિયા કરીને જે મરણ જયા છે એની ડેડ બોડી મળી હતી. જે આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલા એડી દાખલ થઈ હતી અને ત્યારબાદ એડીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૉક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આમાં જે મરણ જયા છે એને માથાના ભાગે ઇન્જરી થયેલ છે. જે આધારે પોલીસને સસ્પિશિયસ લાગતા પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેમાં એક આરોપી જે છે રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા, જેની પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ બે વચ્ચે 15 તારીખના બપોરે મોબાઈલ બાબતે એક સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં જે આરોપી છે એને લાકડાનો એક ફટકો મારેલો હતો મરણજનાને, જેના કારણે મરણજનાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે. અત્યાર સુધીની અમારી તપાસમાં કોઈ આરોપીને વિરુદ્ધમાં અત્યારે કોઈ પહેલાના કોઈ ગુના દાખલ થયેલા નથી. આરોપી અને મરણજનાર બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. બંને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે અને આ બંને અહીંયા છૂટક મજૂરી કરતા હતા. સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની ધક્કી હત્યાના ચકચારી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના રોડ નંબર 6 પાસે યુવકની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા 3 રીઢા ગુનેગારોને પોલીસે છેક મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. ભૂતકાળની અદાવત રાખીને આચરેલા આ લોહિયાળ ખેલના અન્ય 2 મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા નેતાની હત્યાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર ગુનાના પગલે એક્શનમાં આવેલી સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારાઓને પકડવા ચક્કો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને સચોટ કડી મળતા ગુનો આચરીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા 3 રીઢા આરોપીઓને મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી દબોચી લેવામાં આવ્યા છે. પોલીસના સગંજામાં આવેલા આરોપીઓમાં મિલિંદ નવલ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેનો સમાવેશ થાય છે. આ સમગ્ર હત્યાકાંડ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકને
યુવકને આજથી આશરે 3 મહિના પહેલા કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી નામના શખ્સો સાથે કોઈ બાબતે ભારે ઝઘડો થયો હતો, જેની કટોકટી અને અદાવતમાં મનમાં રાખીને આરોપીઓએ આ ધાતકી હુમલાને અંજામ આપ્યો હતો. ઘટનાના દિવસે આરોપીઓએ યોજનાબંધ રીતે યુવકને ઘેરી લીધો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે તેના પેટ, કાન, ગાલ તેમજ બંને પગ પર ઉપરાછાપરી ઘા ઝીકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે યુવક લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. આ લોહીલુહાણ ખેલ વખતે જ્યારે મૃતકના મિત્રો તેને છોડાવવા આવ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ હથિયારો બતાવીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી મિલિંદ કોળી સામે અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી અને પાસા સહિત 4 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે શુભમ પાટીલ સામે 2 ગુના અને રોહિત સોનવણે સામે અગાઉ 1 ગુનો નોંધાયેલો છે. જોકે આ કેસના અન્ય 2 મુખ્ય સૂત્રધારો કિશન પરમાર અને પંકજ પાટીલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમાં કિશન પરમાર સામે લૂંટ, પ્રોહિબિશન અને મારામારી સહિત 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે પંકજ પાટીલ સામે પણ અગાઉ હત્યાનો ગુનો નોંધાયેલો છે. ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં સંડોવાયેલો અને હાલ ફરાર એવા કિશન પરમાર અને પંકજ પાટીલને પણ ટૂંક સમયમાં જ ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું. જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોળી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે. એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા. એ લોકોને અંદર બધા પહેલાથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી. એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી. પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં. જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે. મિલિંદ નવલ કોળીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135 કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે ધમકીના અને જીપી એક્ટ 135 કલમ હેઠળના. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે. જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલા એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાક હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું આ એ લોકોએ કૃત્ય કરેલું હતું. પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જલગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું.
સુરતના ઉધના અને લીંબત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરી અને હત્યાના બનાવોને ડામવા માટે પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. મોડી રાત્રે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને ઝોન 4ના મહિલા ડીસીપી કાનન દેસાઈએ પોતાની ટીમ સાથે બાઇક પર સવાર થઈને લોખંડી પેટ્રોલિંગ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીને મોડી રાત્રે ગલીએ ગલીએ બાઇક પર ફરતા જોઈને ગુનેગારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સુરત શહેરના લિંબાયત અને ઉધના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં હત્યા અને હિંસક હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ વધતી ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાના પડકારો સામે સુરત પોલીસ હવે રસ્તા પર ઉતરી છે. અસામાજિક તત્વોને તેમની જ ભાષામાં પાઠ ભણાવવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવા માટે પોલીસે મધરાત્રે એક અનોખું અને કડક ઓપરેશન હાથ ધર્યું હતું. આ સ્પેશિયલ ઓપરેશનનું નેતૃત્વ ઝોન 4ના મહિલા ડીસીપી કાનન દેસાઈએ પોતે સંભાળ્યું હતું. લિંબાયત અને ઉધનામાં એવા વિસ્તારો અને સાંકડી ગલીઓ છે જ્યાં પોલીસના મોટા વાહનો કે પીસીઆર વાન સરળતાથી પહોંચી શકતા નથી. ત્યાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ડીસીપી કાનન દેસાઈ પોતાના સ્ટાફ સાથે બાઇક પર સવાર થઈને ગલીએ ગલીએ ફર્યા હતા. સુરત પોલીસના ઇતિહાસમાં સંભવત આ પહેલીવાર બન્યો છે જ્યારે કોઈ મહિલા ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારી મધરાત્રે બાઇક પર બેસીને આ પ્રકારે સંવેદનશીલ વિસ્તારો ખૂંદી વળ્યા હોય. મોડી રાત્રે રસ્તાના ખૂણાઓ પર અડ્ડો જમાવીને બેઠેલા અસામાજિક અને લુખ્ખા તત્વો જ્યારે બાઇક પર અચાનક પોલીસ કાફલાને આવતો જોયો ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા અને ભારે નાસભાગ મચી જવા પામી હતી. આ કોમ્બિંગ અને સરપ્રાઇઝ બાઇક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મધરાત્રે બિનજરૂરી રીતે રખડતા અને શંકાસ્પદ જણાતા અનેક કિસ્સાઓને અટકાયતમાં લીધા હતા અને કડક પૂછપરછ હાથ ધરીને ડિટેન પણ કર્યા હતા. ડીસીપીના આ આંકડા તેવડથી સ્પષ્ટ થયું છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ગુંડાગીરી કરનારાઓ સામે પોલીસ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂકી છે. ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું છે કે ગુનેગારોમાં પોલીસનો ખોફ હોવો જરૂરી છે અને સામાન્ય જનતા શાંતિથી સૂઈ શકે તે માટે પોલીસનું આ પ્રકારનું પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે. પોલીસની આ સરાહનીય અને આક્રમક કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. કયા કયા વિસ્તારમાં કઈ રીતે કરવામાં આવ્યું? એકચ્યુઅલી રેગ્યુલર અમારું કોમ્બિંગ લીંબાયત અને ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમારું થતું જ હોય છે. દર શનિ રવિ અમે જે એક કરતાં વધારે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે એમને પણ લાવી અને એમની પૂછપરછ કરવી, એમના અટકાયતી પગલાં લેવા, જીપી એક્ટ 135 મુજબની જે કાર્યવાહી કરવાની હોય એ પણ કરાવતા હોઈએ છીએ. લેટ નાઇટના તમામ બજારો પણ અમે બંધ કરાવીએ છીએ અને આ કાર્યવાહી અત્યારે પણ અમે કન્ટિન્યુ જ કરીએ છીએ. જેમાં રાત્રે 11 વાગ્યા પછીના જે ખાણીપીણીના બજારો છે, જે ન્યુસન્સ સામાજિક તત્વો ત્યાં બેસી રહેતા હોય છે એ લોકોને ત્યાંથી લઈ લેવા, ત્યાંથી એ લોકોને લઈ અને અટકાયતી પગલાં લેવા. છેલ્લા 2 દિવસમાં અમે લિંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30 થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે. 9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર જે ન્યુસન્સ બેઠા હોય છે, જે અસામાજિક તત્વો બેસેલા હોય છે એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ. અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે. પેટ્રોલિંગમાં જે જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4-વ્હીલરમાં પણ વ્હીકલ પેટ્રોલિંગ કરીએ છીએ અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે ઇન્ટિરિયર વિસ્તારમાં, જેમ કે અમારું લિંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, બીઆરસી ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લિંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, એ તમામ જગ્યાએ અમે 2-વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું પેટ્રોલિંગ કોન્સ્ટન્ટલી ચાલુ છે. મેડમ, પહેલી વખત કોઈ મહિલા અધિકારી બાઇક પર પેટ્રોલિંગ કરો છે, શું કારણ? બેઝિક પોલીસિંગ કરવું એ દરેક પોલીસ ઓફિસરની ફરજ છે અને એમાં મહિલા અધિકારી કે પોલીસ અધિકારી ન જોતા પોલીસ અધિકારી તરીકે અમે અત્યારે અમારી ફરજ બજાવી રહ્યા છીએ અને સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે, સંવેદનશીલ અમારો વિસ્તાર છે. તો એ સમયે જે અમને પોલીસિંગ, બેઝિક પોલીસિંગના ભાગરૂપે અને અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે અને સમાજમાં શાંતિ સ્થપાઈ રહે, સમાજના લોકોને, પ્રજા અને પોતે એક શાંતિનો અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય છે એવો એક વિશ્વાસ આવે અને એ વાતાવરણ અમે પૂરું પાડી શકીએ એ માટે જેટલું અમારે વોટ ટુ બી નીડેડના બેઝ ઉપર કામ કરવાનું છે એ અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ. સુરતના અલથાણ વિસ્તારમાં લવ જિહાદની શંકાના આધારે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા એક મુસ્લિમ યુવકને ઘેરીને મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મામલે પોલીસ સ્ટેશન પહોંચેલી હિન્દુ યુવતીએ પોતાની મરજીથી યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું નિવેદન આપતા સમગ્ર મામલો થાણે પડ્યો હતો. સુરતના પોસ્ટ ગણાતા અલથાણ વિસ્તારમાં ગતરોજ બજરંગ દળના કાર્યકર્તાઓ અને એક યુવક વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. અહીં એક મુસ્લિમ યુવક હિન્દુ યુવતી સાથે જોવા મળતા લવ જિહાદની શંકાના આધારે બજરંગ દળના કાર્યકર્તાઓ એકત્રિત થઈ ગયા હતા. કાર્યકર્તાઓએ કાયદો હાથમાં લઈને આ મુસ્લિમ યુવકને ઘેરી લીધો હતો અને તેની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. ઘટના સ્થળે ભારે હોબાળો અને ચકચાર મચી ગયા બાદ બજરંગ દળના કાર્યકર્તાઓ તે યુવકને
પકડીને સીધા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. આ હાઈ વોલ્ટેજ ડ્રામાને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને માહોલ ગરમાયો હતો. જોકે પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને નિયંત્રણમાં લઈને આગળની પૂછપરછ શરૂ કરી હતી. આ સમગ્ર મામલામાં ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે પોલીસ સમક્ષ હાજર થયેલી હિન્દુ યુવતીએ પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું. યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં પોલીસને જણાવ્યું કે તે પુખ્ત વયની છે અને પોતાની સંપૂર્ણ મરજીથી આ મુસ્લિમ યુવક સાથે રિલેશનશીપમાં છે. યુવતીના આ ખુલાસા બાદ લવ જેહાદના આક્ષેપો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. યુવતીના સ્પષ્ટ સ્ટેન્ડ્સ અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં જ બંને પક્ષોના અગ્રણીઓ વચ્ચે લાંબી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી. આખરે બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજાવટથી આ મામલે સુખદ સમાધાન થઈ ગયું હતું. બંને પક્ષો વચ્ચે લેખિત કે મૌખિક સમાધાન થઈ જતા અન્ય કોઈ પણ પક્ષે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા અલથાણ પોલીસે હાલ આ સમગ્ર મામલે કોઈ ગુનો દાખલ કર્યો નથી. પરિસ્થિતિ શાંત પડતા પોલીસે મામલો થાણે પાડ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ, સાયણ અને જહાંગીરપુરા પંથકમાં ઉનાળુ ડાંગરની આવક શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ વર્ષે ડાંગરના ઉત્પાદનનો મોટો ઘટાડો નોંધાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સુરત જિલ્લાના મુખ્ય ગણાતા ઓલપાડ, સાયણ અને જહાંગીરપુરા વિસ્તારોમાં ઉનાળુ ડાંગર પાકીને તૈયાર થઈ ગઈ છે અને મંડળીઓમાં તેની આવક પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વર્ષે ખેડૂતોના ચહેરા પર ખુશી ગાયબ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાન અને અન્ય કારણોસર ઉનાળુ ડાંગરના એકંદર ઉત્પાદનમાં 15 થી 20% મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ધરતીપુત્રો ભારે ચિંતાના માહોલમાં ગરકાવ થઈ ગયા છે. ડાંગરની આવકના સરખામણીના આંકડાઓ પર નજર કરીએ તો ઘટાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગત વર્ષે 2025માં જહાંગીરપુરા મંડળીમાં 2.25 લાખ ગુણ, સાયણમાં 1.36 લાખ ગુણ અને ઓલપાડમાં સૌથી વધુ 5.11 લાખ ગુણ ડાંગરની મફલક આવક થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે 2026માં અત્યાર સુધીમાં સાયણમાં માત્ર 60,000 ગુણ, ઓલપાડમાં 2.30 લાખ ગુણ અને જહાંગીરપુરામાં 1.5 લાખ ગુણની જ આવક નોંધવા પામી છે. આમ ગત વર્ષે સરખામણીએ ચાલુ સિઝનમાં ડાંગરની આવક લગભગ અડધી થઈ જતા સહકારી ખરીદ વેચાણ મંડળીઓના સત્તાધીશો પણ ચિંતિત થયા છે. ઉત્પાદન ઘટવાની સીધી અસર ખેડૂતોની આર્થિક આવક પર પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જહાંગીરપુરા પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીના અગ્રણી મનહર પટેલે પણ સ્વીકાર્યું છે કે આ વર્ષે ડાંગરની આવક ગત વર્ષ જેટલી જોવા મળી નથી. હવે જોવાનું એ રહેશે કે ઉત્પાદન ઘટવાની સામે ખેડૂતોને ડાંગરના પોષણક્ષમ અને ઊંચા ભાવો મળે છે કે નહીં. મારું નામ મનહરભાઈ પટેલ. હું પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ જહાંગીરપુરાના ચેરમેન તરીકે સેવા આપું છું. આ વખતે ઉનાળુ ડાંગર થોડુંક સિંચાઈના પાણીના કારણે જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં વાવેતર લગભગ 15 થી 20% ઓછું થયું છે અને જે વાવેતર થયું છે એમાં પણ સિંચાઈનું પાણી સમયસર ન મળવાથી થોડા પાકની પર થોડી ગંભીર અસર જોવા મળી છે. સાથે સાથે આ દાંડી વિસ્તારના એટલે કે તેનાથી લઈ અને દાંડી સુધીના કાંઠા વિસ્તારના ગામોમાં ખાસ કરીને એક રોગના કારણે ઉત્પાદન પર ખૂબ જ ગંભીર અસર જોવા મળી છે. કેટલાક ખેડૂતોના ખેતરમાં લગભગ 10 વીઘામાં લગભગ 15 થી 20 ગુણીની જ આવક થવા પામી છે. જે પાક હતો એ પાકની અંદર જે કંઠીમાં દાણો ભરાવો જોઈએ એ દાણો ભરાયો નથી, જેના કારણે પણ પાક પર ખૂબ જ મોટી અસર જોવા પામી છે. જેને લીધે અમારી પુરુષોત્તમ ફાર્મર્સની જહાંગીરપુરા સેન્ટર પર ગયા વર્ષે 2,25,000 ગુણીની આવક હતી, સાયણની 1,36,000ની હતી અને ઓલપાડ સેન્ટર પર 5,11,000 ગુણીની આવક હતી. તેની સામે સાયણમાં 60,000 ગુણી, ઓલપાડમાં 2,30,000 ગુણી અને જહાંગીરપુરા સેન્ટર પર 1,00,000 ગુણી તેમજ કુબેરન ભોયસિંગ, પાલ કોટન જેવી અન્ય સહકારી સંસ્થાઓમાં પણ આ ડાંગરના આવક પર ઘણી મોટી અસર જોવા મળી છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 15 થી 20% ડાંગર ઓછું પાકવાની સંભાવના છે. ખેડૂતોને વીંગે લગભગ 90 થી 100 મણનો ઉતારો હતો. આ વખતે 85 મણની જેવી આ વખતે ઉતારો છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોને પણ આ વખતે 10 થી 15 મણ 20 મણ ડાંગરની જે આવક છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં બજારમાં ગયા વખતે લગભગ 3,000 થી લઈને 3,500 આરાનો ભાવ હતો. અત્યારે 3,400ની આજુબાજુ આ ડાંગરની આરાનો ભાવ છે. પણ ખેડૂતોને જે ગત વર્ષની સરખામણીમાં જે પાકનો ઉતાર આવ્યો એ પાકની અંદર 15 થી 20% ઘટાડો થવાથી સ્વાભાવિક રીતે ખેડૂતોની આવક ઓછી થવાની પૂરેપૂરી સંભાવના છે. એની સાથે સાથે મંત્રીએ પણ કરોડો રૂપિયામાં ધિરાણ કર્યું હોય
એટલે મંદિરની આવકમાં પણ મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.